જય માતાજી. બંકો બૂમ પડાવવા આવી ગયો. રાતના 2 વાગી જાય અને આપણે બધા ભાઈબંધો સાથે સારંગપુર જવા નીકળી ગયા. શનિવાર છે એટલે હનુમાન દાદાના દર્શન કરવા જવાનું હોય. બ્લોગમાં જોડાતા રહેજો. આગળ આપણે તમને બધાને દર્શન કરાવાય. 15 કિલોમીટર બાકી છે. સારંગપુર પહોંચવા આવી ગયા છીએ આપણે. અને ચા બા પીવી હતી એટલે વાગ્યા 4:30 વાગી ગયા છે. એટલે ચા ને નાસ્તો કરવા ઊભા હતા. જોઈ લો કાઠિયાવાડી મોજ. અમારા ભાઈઓ બધા અંદર. અમારા ભાઈઓ છે બધા. ચા બને છે ગરમા ગરમ. ચા પીને પછી નીકળવું છે સારંગપુર. દાદાના દર્શને આવી ગયા છીએ અને પબ્લિક જાજુ હોય એવું લાગી રહ્યું છે. આ બાજુ જુઓ, ભવ્યથી ભવ્ય માહોલ બનાવ્યો છે. અને મંદિર દેખાય છે. એટલે હવે આપણે પેલા ગેટેથી અંદર એન્ટ્રી લઈએ. દાદાના દરબારમાં આવી ગયા છીએ. આમ તો 1 થી 2 વાગ્યાના જાગતા હતા, પણ હરખ જ હવે દાદાના દરબારમાં આવીને હરખ માતો નહીં. હવે થાક બધો ઉતરી ગયો. ટ્રાવેલિંગનો જે થાક હતો ને બધો થાક ઉતરી ગયો. દાદાના દરબારમાં દર્શન કરવા આરતી ચાલુ થઈ ગઈ છે. આવી જાવ ફટાફટ. મંદિરના પ્રાંગણમાં આવી ગયા છીએ આપણે અને લાઈનમાં ઊભા છીએ. જોઈ લો બધું. ખૂબ જ પબ્લિક છે. આપણા દાદાના મસ્ત દર્શન થઈ ગયા છે. ભીડ બહુ હતી પણ દર્શન મસ્ત શાંતિથી થઈ ગયા છે. બહુ મજા આવી. હવે આપણે જે હનુમાન દાદાની મૂર્તિ છે કષ્ટભંજન દેવની, કિંગ ઓફ સારંગપુર, ત્યાં જઈએ છીએ. જુઓ તમને બતાવું. આ યુટ્યુબ નો આપણો પહેલો વ્લોગ વિડીયો હતો. તો સારંગપુર આવ્યા હતા. પહેલા જ વ્લોગ વિડીયોમાં આપણે સારંગપુર દાદાના દર્શન કરવા આવ્યા હતા. અમે
2 વાગ્યા જેવું નીકળ્યા હતા અને 4:30 જેવું અમે આવી ગયા હતા સારંગપુર. અને ભીડ બહુ જ હતી. આજે શનિવાર હતો એટલે ભીડ તો હોય જ છે દર શનિવારે, પણ આ શનિવારે પણ બહુ જ ભીડ હતી. પણ મસ્ત શાંતિથી દાદાના દર્શન થઈ ગયા. બહુ ભીડ હતી તો પણ શાંતિથી મસ્ત દર્શન થઈ ગયા. કિંગ ઓફ સારંગપુરના દર્શન થઈ ગયા. અને બધો જે થાક હતો, આખી રાતનો જે ઉજાગરોનો થાક હતો, દર્શન કરીને બધો થાક એક ઝાટકે દૂર થઈ ગયો. એટલે બહુ જ મજા આવી. અને કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં. સારંગપુરથી અમે નીકળી ગયા અને કુંડળ ધામ આવી ગયા છે. કુંડળ ધામ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અહીંયા મંદિર છે. અને અહીંયાનું વાતાવરણ બહુ જ એટલે બહુ જ મસ્ત છે. શાંત વાતાવરણ એકદમ. જો તમને વાતાવરણને એમ બતાવું, કુંડળ ધામ. આ શ્રી નીલકંઠ વર્ણી. આ તમે જોઈ શકો છો, એકદમ શાંત વાતાવરણ હોય છે અહીંયાનું. સવારમાં મોર ટહુકા કરે. આ કુંડળ ધામનો દરબારગઢ છે. આ જુઓ, આ દરબારગઢ છે. શ્રી કુંડલેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા. અને સ્વામિનારાયણ મંદિર અહીંયા છે. આ કુંડળ ધામે એક ઝાલરિયો પથ્થર છે, એ હું તમને બતાવું. આ ઝાલરિયો પથ્થર છે. એવું કહેવાય છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાને કરિયાણા ગામે આ પથ્થર ઉપર ઊભા રહીને વાંસળી વગાડેલી. તેનો પુરાવા પેટે આ પથ્થરમાં વાંસળીનો સૂર મૂકેલો છે. અને આ પથ્થરમાં ઠપકારવાથી વાંસળી જેવો જ અવાજ નીકળે છે. હાલ પણ જો અહીંયા બધા પથ્થર મૂકેલા છે, બધામાં અલગ અલગ આમ વાંસળી જેવો તમને સૂર સંભળાશે. અને એક આ ચમત્કારી પથ્થર તરીકે અહીંયા કુંડળ ધામે મૂકવામાં આવે છે. આ જુઓ. તો મિત્રો, આ હતો સારંગપુર મંદિરનો એક નાનકડો પ્રવાસ. અને આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. સવારે વ્લોગની શરૂઆત કરી હતી હરિબાના પાર્લરથી. તમને બતાવી દઉં હરિબાનું પાર્લર, અને ત્યાં જ હરિબાના પાર્લરથી જ આપણે વ્લોગની સમાપ્તિ કરીએ છીએ. બરાબર છે. અને આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર છે. ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે નવી જગ્યાએ. જય માતા.